ઉનાળાની આખરી ગરમી વચ્ચે અમદાવાદ શહેરની અંદર પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા તળાવો જ સુકાઈ ગયા છે। હીટ એક્શન પ્લાનમાં તળાવોની જાળવણીનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં વાસ્તવિક સ્થિતિ દાવાઓથી અલગ છે। એબીપી અસ્મિતાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં નવા બનેલા તળાવ સિવાયના મોટાભાગના તળાવોમાં પાણી જ નથી દેખાયું। થલતેજ વિસ્તારમાં મહિલા ઉદ્યાનમાં આવેલા તળાવમાં પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું છે। તેની દિવાલો પણ તૂટેલી જોવા મળી। જાળવણીના અભાવે તળાવમાં જંગલી વનસ્પતિ ફેલાઈ ગઈ છે, તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા પાંચા તળાવની સ્થિતિ પણ કંઈ ખાસ સારી નથી। વર્ષ 2021-22થી ખાલી થયેલું તળાવ 4 વર્ષ બાદ હજુ પણ ખાલી જ છે। ભારે વરસાદને કારણે તળાવની દિવાલ તૂટી જતા સમારકામ તો કરવામાં આવ્યું, પરંતુ તેમાં પાણી ભરાવા અંગે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। શહેરના અંદાજે 16 તળાવોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, પરંતુ તે સિવાયના મોટાભાગના તળાવો હાલ બિનઉપયોગી બની ગયા છે। અમદાવાદ શહેરમાં આવેલા તળાવો અને તેની બિસ્માર સ્થિતિને લઈને એબીપી અસ્મિતા હાલ દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે આવેલા પાંચા તળાવની રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે। અને વર્ષ 2021-22માં આ તળાવ છે તેમાં વરસાદી પાણી ભરાયા હતા અને એકાએક એક જ રાતમાં સરેરાશ 8 થી 9 ઇંચ વરસાદ પડ્યો હોવાના કારણે આ તળાવ છે તેની વોલ તૂટી હતી અને તેનું પાણી છે તે આસપાસની સોસાયટીઓમાં ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। તે દિવસથી લઈ અને આજ વર્ષ સુધી, એટલે કે 4 વર્ષ બાદ પણ આ તળાવ છે તેમાં પાણી ભરાય તે પ્રકારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। ઉનાળાની ઋતુમાં અમદાવાદ શહેરના મોટાભાગના તળાવો છે તે અત્યારે ખાલીખમ જોવા મળી રહ્યા છે, સિવાય કે ગત વર્ષે જે તળાવોમાં સમારકામ કરવામાં આવ્યા હોય અથવા બ્યુટિફિકેશન કરવામાં આવ્યા હોય તે સિવાયના મોટાભાગના તળાવો છે તે અત્યારે પાણી વગરના અને સુકાયેલા જોવા મળી રહ્યા છે। પાંચા તળાવની વાત કરવામાં આવે તો તળાવ પ્રત્યે પ્રશાસનની ઉપેક્ષાના કારણે અહીંયા આગળ મુલાકાતીઓએ પણ મુલાકાત લેવાની બંધ કરી છે અને તેની સાથે અલગ અલગ જે બાંધકામ અહીંયા આગળ કરવામાં આવ્યા હતા તે પણ તૂટી જવાની પરિસ્થિતિ જોવા મળી છે। ન માત્ર એક તળાવ, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા હસ્તક આવતા મોટાભાગના તળાવ છે તે અત્યારે સુકાઈ ગયેલા છે। જ્યાં આગળ એસટીપી પ્લાન્ટ નાખવામાં આવ્યા છે ત્યાં પણ પાણીના સ્તર ઓછા થયેલા છે, પરંતુ દર વર્ષે જે હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવતો હોય છે તેમાં તળાવોનો પણ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે, પરંતુ તે ઉલ્લેખ માત્ર કાગળ પર રહી જતો હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉનાળાની ઋતુમાં જોવા મળતી હોય છે, જેના કારણે થઈને હીટ એક્શન પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ તેની અસરકારક અમલવારી ન થતી હોય તે પ્રકારની સ્થિતિ હાલમાં શહેરમાં અલગ અલગ સ્થળો પર જોવા મળી રહી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।